નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી. એક કામદારનું મોત, એક સારવાર હેઠળ. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સ્તરની કામગીરી અંતિમ તબક્કામાં. નગર સેવા સદનની કચેરીમાં બીએલઓ અને સહાયકોની રાત્રિ ધામો. માંડવા ટોલ પ્લાઝા પાસેથી ટેમ્પામાં એર બબલ્સના જથ્થાની આડમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 39.93 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી. પોલીસે ટેમ્પો, મોબાઈલ મળી 51.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ નજીક કારમાંથી 10 લાખ ભરેલી બેગની ચોરી. અકસ્માત થયો હોવાનું જણાવી ગઠિયાઓ ખેલ કરી ગયા. બાઇક સવાર 3 ઈસમો ચોરી કરી ફરાર. ભરૂચના દહેગામમાં ગૌ કતલખોરીનો પર્દાફાશ કરતી તાલુકા પોલીસ. પોલીસે 330 કિલો ગૌ માંસ જપ્ત કર્યું. 4 ગાયોને બચાવી કરજણ પાંજરાપોળમાં મોકલી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક કામદાર સારવાર હેઠળ છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં અચાનક થયેલા બ્લાસ્ટથી દોડધામ મચી જવા પામી હતી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં થયેલા આ વિસ્ફોટને કારણે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. વિસ્ફોટનો ધડાકો એટલો જોરદાર હતો કે કંપની આસપાસ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. બ્લાસ્ટના પગલે નજીકમાં કામ કરી રહેલા 2 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. બંનેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત થયું હતું, જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સામે આવશે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સ્તરની કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારે નગર સેવા સદનની કચેરીમાં બીએલઓ અને તેમના સહાયકોએ ધામો નાખી ગાદલા શેતરંજી પર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સ્તરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીમાં
11મી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આખું તંત્ર કામે લાગી ગયું છે. ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે BLO અને તેમના સહાયકો જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ફોર્મ ઓનલાઈન કરવાનું કામ કરી રહ્યા છે. BLO અને સહાયકો ગાદલાઓ અને શેતરંજી પાથરીને એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરી રહ્યા છે. પાલિકાના સેક્રેટરી, ઉપપ્રમુખ, વિપક્ષ નેતા અને સભાખંડ સહિતની કચેરીમાં કર્મચારીઓ જમીન પર બેસીને કામગીરી કરી રહ્યા છે. એમ્યુરેશન ફોર્મને અપલોડ કરવાની કામગીરી દરમિયાન મતદારનું 2002ની મતદાર યાદીમાં નામને લઈ મુશ્કેલી નડી રહી છે. હાલના મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં મળી જાય તો એક ફોર્મ 7 થી 8 મિનિટમાં અપલોડ થઈ જાય છે, પણ જો નામ ન મળે તો વિલંબ થાય છે. એક કર્મચારી દિવસમાં સરેરાશ રોજના 100 જેટલા ફોર્મ અપલોડ કરે છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી થયેલ સરની કામગીરી પર નજર કરીએ તો કુલ 13,10,600 મતદારો પૈકી 13,08,077 એટલે કે 99.81% મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝેશનની કામગીરી આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવી છે. 13,08,077 એટલે કે 99.81% મતદારો પૈકી અંદાજિત 10,92,359 એટલે કે 83.35% મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી અપલોડ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં મૃત્યુ પામેલ મતદારોની સંખ્યા અંદાજે 70,147 છે. મળી ન આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજિત 28,212 છે. આપણા જિલ્લામાં 9 તાલુકા છે. 9 તાલુકામાં આપણે 5 વિધાનસભા લાગે છે. કુલ આપણા 13,10,600 મતદારો છે. તે પૈકી આજના સ્થિતિએ 99.81% ફોર્મ્સ આપણે અપલોડ કરી દીધા છે સિસ્ટમમાં, જેનો કુલ સંખ્યા થાય છે 13,08,000. 10,92,000 લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા છે. BLOએ ઘરે ઘરે વિઝિટ કરીને 3 થી વધુ વિઝિટ કરી છે. BLOએ પોતાના વિસ્તારમાં જે બી મતદારો છે એને, અને 2,15,000 લોકો એવા જણાઈ આવ્યા છે જે સ્થળ પર નથી, કા મૃત થઈ ગયા છે, કા પછી કોઈ અધર કારણોસર એના ફોર્મ પરત આવ્યા નથી. એટલે ઓલમોસ્ટ આપણા ત્યાં 99.81% કામગીરી પૂરી થઈ ગઈ છે. હવે જે છેલ્લે જે 2600 જેવા ફોર્મ જે હવે બાકી રહે છે એના માટે વહીવટીતંત્રે પૂરતા પ્રયત્ન કર્યા છે. આપણે 15 તારીખ, 16 તારીખ, 22 તારીખ, 23 તારીખ, 29 અને 30 આટલા દિવસે સ્પેશિયલ કેમ્પ્સ કર્યા હતા, લોકોને જાગૃત કર્યા હતા. હજુ બી કોઈ વ્યક્તિ હોય જે હજુ બી એનો ફોર્મ એને પોતાની જોડે રાખ્યું હોય તો એને જેટલી ખબર પડે એટલી વિગતો ભરીને BLOની મદદથી ફોર્મ પરત કરી શકે છે. ભરૂચ જિલ્લામાં 3,40,000 ફોર્મ થોડાક અધૂરા ભરેલા અમને મળ્યા હતા. તે પૈકી અમે 2 લાખ જેવા મતદારોનું પોતે વિગતો ગોતી ઝુંબેશ સ્વરૂપે ભરીને અમે એ આંકડો 1,57,000 સુધી લઈ ગયા છે. એટલે આ નેક્સ્ટ ફેઝમાં ફક્ત ને ફક્ત 1,57,000 જે વ્યક્તિઓ છે જેને પોતાની 2002ની કોઈ વિગતો નથી આપી એને જ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. અને સતત એ પ્રક્રિયા ચાલુ છે કે અમને જો એનો ડેટા મળી જાય તો એને અમે બરાબર આ વસ્તુમાંથી એને બાકાત રાખીશું. હવે નમ્ર અપીલ છે કે ભાઈ જો 2 દિવસ બાકી છે, 10 તારીખ ને 11 તારીખ, એટલે જેટલા બી ભરૂચના વાસીઓ હોય જેને હજુ પોતાનું મતદારી ફોર્મ ગણતરી ફોર્મ જે પાછું ના આપ્યું હોય તો પાછું આપી દે, જેથી એમનું નામ ડ્રાફ્ટ યાદીમાં 16 તારીખે પ્રસિદ્ધ થઈ જાય. જો કોઈ બી વ્યક્તિ પોતાનો ફોર્મ પાછો સબમિટ કરશે નહીં તો એ માણસનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવાનું રહેશે. એટલે સૌને વિનંતી છે કે પોતાનું ફોર્મ સમયસર પરત કરે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી બી ડિવિઝન પોલીસે એક આઈસર ટેમ્પામાં એર બબલ્સના જથ્થાની આડમાં લઈ જવાતા 39.93 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે 51.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 શખ્સોને વોન્ટેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને વિદેશી દારૂ ભરેલ આઈશર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઈવે પરથી વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી હતી.
જે મળેલી માહિતીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તલાશી લેતા નાના મોટા એર બબલ્સના જથ્થાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના ટેમ્પો ચાલક કમલેશ હીરારામ બાંગડવાની ધરપકડ કરી હતી અને 39,93,000નો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ અને 12 લાખના ટેમ્પો મળી કુલ 51,98,000નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ તેમજ દારૂનો જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વડોદરા વસંત કાભાઈ ચૌહાણ તથા ટેમ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆરડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી ₹10 લાખ ભરેલ બેગની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અકસ્માત થયો હોવાનું જણાવી બાઇક સવાર 3 શખ્સો ચોરી કરી ફરાર થઈ જતા જીઆરડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ જળદર્શન સોસાયટીમાં રહેતા અને કોસંબડીની સરગમ રેસિડેન્સીમાં શક્તિ એન્ટરપ્રાઇઝમાં અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ ગતરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા સ્થિત આરકે આંગણિયા પેઢીમાંથી ₹10 લાખ લઈને તેમની કારમાં શક્તિ એન્ટરપ્રાઇઝ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા. આ દરમિયાન જીઆરડીસી ઓફિસના ગેટ નજીક બાઇક સવાર 3 શખ્સોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું જણાવી તેઓ સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ અકાઉન્ટ ધવલ ભટ્ટની નજર ચૂકી કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં મૂકેલ રોકડા ₹10 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસે દહેગામની સીમા રાત્રિ દરમિયાન ગૌ કતલખોરીનો પર્દાફાશ કરીને 330 કિલોગ્રામ ગૌમાંસ કબજે કરી 4 જીવિત ગાયોના જીવ બચાવી તેમને કરજણ પાંજરાપોળમાં મોકલી આપી હતી. ભરૂચ તાલુકાના ઇન્ચાર્જ પીઆઈ વીઆર ભરવાડની ટીમે સતત દેખરેખ રાખી કામગીરી કરી હતી, જેમાં માહિતી મુજબ દહેગામના પાતળ કુવા ફળિયામાં રહેનાર મુનાફ મુસા કાળાના રહેણાંક નીચે આવેલા ભેંસોના તબેલામાં ગૌ કતલખોરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું. છાપા દરમિયાન વાડની જાળીઓની ઓટમાં બેટરીના અજવાળે એક ગાયનું કતલ કરેલું મળી આવ્યું હતું. સ્થળ પરથી 330 કિલો ગૌમાંસ, મોટા નાના છરા, ચપ્પા, લોખંડના સળિયા, દોરડા સહિત કતલખોરીના સાધનો કબજે કરવામાં આવ્યા હતા. તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે રહેણાંક બાજુના ખુલ્લા વાડામાં ઘાસચારો અને પાણી વગર 4 ગાયોને ટૂંકા દોરડાથી અત્યંત ક્રૂર રીતે બાંધેલી હાલતમાં રાખવામાં આવી હતી અને તેમને કતલ કરવાનો ઈરાદો હોવાનું બહાર આવ્યું હતું. પશુ ચિકિત્સકની હાજરીમાં નમૂના લઈ ગૌ માંસનો નિયમ અનુસાર નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી મોહમ્મદ સૈદ મુનાસ મુસા કાળાને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી મુનાફ મુસા કાળા તથા કતલ કામ કરતા 2 અજ્ઞાત મજૂરો ફરાર છે. તેમની શોધખોળ ચાલુ છે. આ ઘટનામાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી હેઠળ ગુનો નોંધાયો છે અને ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954 અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલા આરોપીને પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં જ અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસના આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી અને ડુપ્લિકેટ માર્કશીટ તેમજ કોમ્પ્યુટર મળી 45,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપીઓ માત્ર 15,000માં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા. આ મામલામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાજને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાજનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી એક ટીમ દિલ્હી રવાના કરી હતી. જો કે ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે જૂનો મોબાઈલ નંબર બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ભરૂચ પોલીસની ટીમે દિલ્હીમાં ધામા નાખી આખરે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી પણ 42 અલગ અલગ પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એક ખૂબ મહત્ત્વની કામગીરી કરવામાં આવે છે. જે કામગીરી અન્વયે તારીખ 13 નવેમ્બર 2025ના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ 10 અને 12 તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે. જેની માહિતી મળતા એસઓજી પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે. જેની મુખ્ય એમઓ એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે. અને એની સાથે મુખ્ય આરોપી છે એક જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે. અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આ જે માર્કશીટ વગેરે તે ક્યાંથી બનાવે છે, તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે. તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે, જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે. અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતા તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે, એક મોબાઈલ, એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. પાનોલીના કરમાલી ગામના મૌલવીએ હિન્દુ મહિલાને કેફી પીણું પીવડાવી એક દિવસમાં 2 વખત દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બની હતી. આ કેસમાં મૌલવીના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર મૌલવી અઝવદ બેમાત સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં તેણે મેસેજ અને ફોનથી વાત કરવાની શરૂઆત કરી હતી. થોડા દિવસો પહેલા મહિલાને તેના ઘરે બોલાવી હતી અને સુગંધી તથા કેફી પીણું પીવડાવીને તેની સાથે 2 વખત દુષ્કર્મ કર્યું હતું. મહિલાની ફરિયાદ બાદ આરોપી મૌલવીની ધરપકડ કરી તેના 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આરોપી મૌલવી કેનેડાની નાગરિકતા ધરાવે છે, પણ તેનો પાસપોર્ટ માંડવીની કોર્ટમાં જપ્ત હોવાથી તે 10 વર્ષ ઉપરાંતથી પાનોલીના કરમાલી ગામમાં રહેશે. આરોપીના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. બીજી તરફ મહિલાને પીવડાવવામાં આવેલા પીણાની તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યું છે, પણ તેનો એફએસએલ રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સ્વપ્ન વિહાર સોસાયટીમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ વોર્ડ નંબર 1ની સ્વપ્ન વિહાર સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા અનુસાર સોસાયટી અંદાજિત 20 વર્ષ અગાઉ બની છે.
આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલના પાણીનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ સ્વપ્ન વિહાર સોસાયટીની બાજુમાં જે પ્લોટ હોય જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હોય અને એ પાણી સીધું નર્મદા નદીમાં ભળતું હતું. જોકે તે પ્લોટ પર મોટા પ્રમાણમાં પુરાણ કરી જમીનનું લેવલ ઉપર કરવાની કામગીરી ચાલુ હોય, જેથી આવનાર સમયમાં સોસાયટીમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ રોકાઈ જશે, જેનાથી મોટું નુકસાન થવાની ભીતિ છે. ત્યારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. હું ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલ, સ્વપ્ન વિહાર સોસાયટી, વોર્ડ નંબર 1, અંકલેશ્વર નગર સેવા સદનની હસ્તકમાં આવેલી સોસાયટી હોય. અગાઉ પણ આ સોસાયટીમાં અતિવૃષ્ટિ અને ફ્લડને કારણે ડુબાણમાં ગઈ હતી અને વ્યાપક પ્રમાણમાં જાનહાનિ માનહાનિ થઈ હતી. અને હાલ અમે જાણવા મળ્યું છે કે બાજુની સોસાયટી બને છે બાજુના ખેતરમાં, એઓ પુરાણ કરી રહેલા હોય તો આવી પરિસ્થિતિમાં લગભગ અમે કલ્પી નહીં શકે એવું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કદાચ જાનહાનિ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિમાં અમને બચાવવા માટે અંકલેશ્વર નગર સેવા સદન, માન્ય કલેક્ટર સાહેબ અને બોર્ડા કચેરીને અમે વિનંતી કરીએ છીએ કે કંઈ માર્ગ બદલાવીને અમને આ સમસ્યામાંથી રાહત આપે એવી અપેક્ષા સહ. ભરૂચમાં સમર્થ દાદા ગુરુનું સતત ચોથા વર્ષે નર્મદા પરિક્રમા સાથે આગમન. નીલકંઠેશ્વર ખાતે રેવા સંવાદ યોજાયો હતો. છેલ્લા 6 વર્ષથી માત્ર નર્મદાના નીર પર નિર્ભર સમર્થ દાદા ગુરુનું નર્મદા પરિક્રમા કરતા ભરૂચમાં આગમન થયું હતું. આગેવાનો પરિક્રમાવાસીઓએ તેઓને વધાવી લઈ ભક્તિભાવપૂર્વક આવકાર આપ્યો હતો. નર્મદા પરિક્રમા માર્ગ પર દાદા ગુરુ સાથે સાંસદ મનસુખ વસાવા, રાજ્યસભા પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વિહિપના અજય વસાવા, ભાજપ અગ્રણી દિવ્યેશ પટેલ સહિતના જોડાયા હતા. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા પરિક્રમાવાસી સેવા સમિતિ દ્વારા દાદા ગુરુની ઉપસ્થિતિમાં રેવા સંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં નર્મદા મૈયાની મહાઆરતી, સત્સંગ અને દાદા ગુરુના આશીર્વચનનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. સત્સંગ, મહાઆરતી અને મહાપ્રસાદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ભક્તો જોડાયા હતા. स्थितियां परिस्थितियां कैसी भी हो, हर स्थिति परिस्थिति में हमें मुस्कुराते हुए अपने दायित्व और अपने कर्तव्यों को हमें करना है और हर स्थिति परिस्थिति में मुस्कुराते हुए अपने जीवन को अपनों के साथ जीना है. केवल खुद को नहीं जीना, अकेले नहीं. जीवन को जीना है अपनों के साथ, मुस्कुराते हुए हर स्थिति परिस्थिति में मुस्कुराते हुए अपने जीवन को जीना है. माँ केवल यही तो देखना चाहती है. असर પરિવારજનો ઘરને તાળું મારી દ્વારકા દેવ દર્શન જતા તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી 4,82,000ના મુદ્દામાલનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના ધર્મનગર ટાઉનશીપ ખાતે રહેતા શૈલેષ બાલકૃષ્ણ શાહ ઝઘડિયા જાડીસીમાં આવેલી એક્ટિવ કેમિકલ્સ કંપનીમાં ભાગીદાર છે. ગત 4 ડિસેમ્બરના રોજ તેઓ તેમની પત્ની તેમજ અન્ય સગા સંબંધીઓ નંદ ટ્રાવેલ્સમાં દ્વારકા ખાતે દર્શન કરવા માટે ગયા હતા. ધાર્મિક પ્રવાસ કરીને તેઓ સવારના 8 વાગે ઘરે પરત આવ્યા હતા. તેમણે ઘરે દરવાજો ખોલવા જતાં તેમના મેઇન દરવાજાનો નકુચો કાપેલી હાલતમાં જણાયો હતો, તેમજ તાળું જણાયું હતું. દરવાજો ખુલ્લો હોય તેઓ એ ઘરમાં જઈ જોતા તેમના ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો હતો. તેમણે ઘરમાં તપાસ કરતા સામાનની ચકાસણી કરતા તસ્કરોએ તેમના ઘરમાંથી 4,82,000ની મત્તાના સોનાના દાગીના ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ખરોડ નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના ખરોડ ચોકડી નજીક નેશનલ હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે લોખંડની એંગલ સર્વિસ રોડ પર જ ફેલાઈ ગઈ હતી.
જેના પગલે સર્વિસ રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પાનોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત ટ્રકને બાજુ પર ખસેડી વાહન વ્યવહારને પુનઃ શરૂ કરાયો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા ચેમ્પિયન ઓફ ચેસનું આયોજન ઉન્નતિ વિદ્યાલય લિંક રોડ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ ચેસ ટુર્નામેન્ટમાં અંડર 17 અને અબોવ 17 એમ બે કેટેગરીમાં સૌથી નાની વયના 5 વર્ષની ઉંમરના બાળકે તથા સૌથી મોટી વયના 74 વર્ષના વયસ્ક વ્યક્તિ સહિત 49 સ્પર્ધકોએ આ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા સ્વિસ પદ્ધતિથી રમાડવામાં આવી હતી, જેમાં અંડર 17 કેટેગરીમાં હેનિલ પટેલ પ્રથમ નંબરે, શ્લોક સી પરમાર દ્વિતીય નંબરે તથા જૈવિક શુક્લા તૃતીય નંબરે વિજેતા બન્યા હતા. તથા અબોવ 17 કેટેગરીમાં પાર્થ ઠક્કર પ્રથમ નંબરે, ખ્વાજા દ્વિતીય નંબરે અને રાહુલ કુમાર રોહિલ તૃતીય નંબરે વિજેતા બન્યા હતા. સૌ સ્પર્ધકોને સર્ટિફિકેટ અને વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાવિનભાઈ પટેલે આર્બિટર એટલે કે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સંસ્થાના પ્રમુખ સંજય તલાટી, જતીનભાઈ, જયેશભાઈ, ભાવેશભાઈ, ભાવિનભાઈ, રાકેશભાઈ, મહેશભાઈ સવિશેષ હાજર રહીને સ્પર્ધાને સફળ બનાવી હતી. ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ અંગે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં દરેક બૂથ દીઠ એક એમ કુલ 1342 બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષ દ્વારા કુલ 2,640 BLOને નિમણૂક કરી દેવામાં આવી છે. BLO દ્વારા દરેક મતદારના ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ ભરવાની તથા માહિતી ચકાસણી કાર્યવાહી હાલમાં પ્રગતિમાં છે. BLO એપ મારફતે ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ તારીખ 4 ડિસેમ્બર 2025 સુધી કામગીરીનો સમયગાળો નક્કી કરાયો હતો, જેમાં એક સપ્તાહનો સમય વધારી હવે 11 ડિસેમ્બર સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આમ 11 ડિસેમ્બર 2025 મતદારોએ પોતાનું એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ છે, જેથી મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા જાળવવા જરૂરી સહકાર આપી ચાલતી કામગીરીમાં દરેક નાગરિકોએ જો આજ દિન સુધી ફોર્મ જમા ન કરાવ્યા હોય તો BLOનો સંપર્ક કરી ફોર્મ જમા કરાવવા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા મત વિસ્તાર મુજબ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી અંતર્ગત નોંધાયેલા કુલ 13,10,600 મતદારો પૈકી 13,08,077 એટલે કે 99.81% મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝેશનની કામગીરી આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવી છે. 13,08,077 એટલે કે 99.81% મતદારો પૈકી અંદાજિત 10,92,359 83.35% મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી અપલોડ કરવામાં આવેલ છે. વધુમાં અંદાજિત 2,15,718 મતદારો એટલે 16.46% મતદારો એવા છે કે જેઓના રહેઠાણ ખાતે BLO દ્વારા 3 થી વધુ વખત મુલાકાતો લઈ અનકલેક્ટેબલ ફોર્મ એટલે કે જે ફોર્મ મૃત્યુ, સ્થળાંતર, ગેરહાજરી, અન્ય સ્થળ પર નોંધણી જેવા કારણોસર પરત આવવાની શક્યતા નહીવત છે તેની યાદી બનાવી છે. આવા અંદાજે 2,15,718 મતદારોને પોતાની એપમાં અનકલેક્ટેબલ તરીકે માર્ક કરી ફોર્મ અપલોડ કરેલ છે, જે પૈકી મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા અંદાજે 70,147 છે. મળી ન આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજિત 28,212 છે. કાયમી સ્થળાંતર થયેલા મતદારોની સંખ્યા અંદાજિત 99,879 છે અને બીજી જગ્યાએ નામ ચાલુ હોય તેવા અથવા અન્ય કારણોસર મળી ન આવતા મતદારોની સંખ્યા અંદાજિત 17,480 છે. આવા અંદાજે 2,15,718 મતદારોના નામ સીધા જ ભરૂચ જિલ્લાની મતદાર યાદીમાંથી કમી થઈ જશે, જેની ખાસ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાના મતદારોને આગ્રહ કરવામાં આવ્યો છે. જિલ્લામાં 10,92,359 એટલે કે 83.35% મતદારો પૈકી
નો મેપિંગ એટલે કે જે મતદારો દ્વારા ગણતરી ફોર્મમાં 2002ની મતદાર યાદીની વિગતમાં તેઓના માતા પિતા કે દાદા દાદીનું નામ મળેલ નથી અને અધૂરી વિગત સાથે ફોર્મ જમા કરાવેલ છે તેવા મતદારોની સંખ્યા અંદાજે 1,57,857 એટલે કે 12.4% છે. આ એવા મતદારો છે કે જેઓના નામ ડ્રાફ્ટ યાદીમાં તો સમાવેશ કરવામાં આવશે પણ તેઓને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ ઇસ્યુ કરી યોગ્ય સુનાવણી રાખી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. જિલ્લાના દરેક માન્ય રાજકીય પક્ષો સાથે વિવિધ મિટિંગનું આયોજન કરી સદરહુ મતદારોની યાદી આપવામાં આવેલ છે તેમજ દરેક માન્ય રાજકીય પક્ષના BLO સાથે મિટિંગ કરાવી ઉપરોક્ત તમામ મતદારોની બૂથ વાઇઝ યાદી પણ આપવામાં આવેલ છે. મતદાર યાદીમાં નામ ચાલુ રાખવા એન્યુમરેશન ફોર્મ મતગણતરી ફોર્મ સમયસર જમા કરાવવું ફરજિયાત છે જેથી દેશના જાગૃત નાગરિક તરીકે આપના મતાધિકારને સુરક્ષિત રાખવા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત તારીખ 11 ડિસેમ્બર 2025 મતગણતરી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ હોય. જો આપે આજ દિન સુધી એન્યુમરેશન ફોર્મ જમા કરાવેલ ન હોય તો આજે જ તાત્કાલિક આપના નજીકની વહીવટી કચેરી ખાતે જઈ આપનું ફોર્મ જમા કરાવવા અપીલ કરવામાં આવે છે. મતદારોની સુવિધા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે જેમાં મતદારો પોતાની વિગતો અંગે પોતાના બૂથ લેવલ ઓફિસરનો સીધો સંપર્ક કરી શકે છે. જે મતદારોને 2002ની મતદાર યાદીમાંથી નામ શોધવામાં અગવડતા પડતી હોય તેઓને નીચે મુજબની વેબસાઇટ પરથી નામ શોધી એન્યુમરેશન ફોર્મ ભરી પરત કરવા આપેલ છે. પહેલી https://voters.eci.gov.in અગાઉના SIR કોડમાંથી ભારતના કોઈપણ રાજ્યમાંની મતદાર યાદીમાંથી નામ શોધવા માટે અને બીજી https ચુનાવ સેતુ search.gujarat.gov.in અગાઉના SIR રેકોર્ડમાંથી ગુજરાતના કોઈપણ જિલ્લામાંની મતદાર યાદીમાં ગુજરાતીમાં નામ સર્ચ કરી નામ શોધવા માટે. કોઈપણ પ્રશ્ન માટે ટોલ ફ્રી મતદાર હેલ્પલાઇન નંબર 1950 પર કોલ કરીને માહિતી મેળવી શકે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રિક્સ કંપનીમાં બ્લાસ્ટ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી. એક કામદારનું મોત, એક સારવાર હેઠળ. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સ્તરની કામગીરી અંતિમ તબક્કામાં. નગર સેવા સદનની કચેરીમાં BLO અને સહાયકોની રાત્રિ ધામો. માંડવા ટોલ પ્લાઝા પાસેથી ટેમ્પામાં એર બબલ્સના જથ્થાની આડમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે 39.93 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી. પોલીસે ટેમ્પો, મોબાઈલ મળી 51.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વર JIDC ઓફિસ નજીક કારમાંથી 10 લાખ ભરેલી બેગની ચોરી. અકસ્માત થયો હોવાનું જણાવી ગઠિયાઓ ખેલ કરી ગયા. બાઇક સવાર 3 ઇસમો ચોરી કરી ફરાર. ભરૂચના દહેગામમાં ગૌ કતલખોરીનો પર્દાફાશ કરતી તાલુકા પોલીસ. પોલીસે 330 કિલો ગૌ માંસ જપ્ત કર્યું. 4 ગાયોને બચાવી કરજણ પાંજરાપોળમાં મોકલી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.